હેલો મિત્રો, કેમ છો? તો તમે બધા મજામાં જ છો? તો તમારું સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો આજે હું મિત્રો તમને અમારા ગામના હનુમાન દાદાના દર્શન કરાવું. અમારા ગામનું હનુમાન દાદાનું મંદિર બહુ પૌરાણિક અને જૂનું મંદિર છે અને ત્યાં બહુ ચમત્કારી મંદિર છે. જોઈ લો મિત્રો હનુમાન દાદાનું મંદિર. ચાલો મિત્રો, તો તમને હનુમાન દાદાના દર્શન કરાવું. ચાલો. ચાલો મિત્રો, આપણે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરમાં. હનુમાન દાદાનું મંદિર છે, તળાવના કિનારે મંદિર આવેલું છે. તો મિત્રો ચાલો આપણે પહેલા હનુમાન દાદાના દર્શન કરી લઈએ, પછી તમને આજુબાજુ નજારો બતાવો. તળાવના કિનારે મંદિર આવેલું છે, બહુ ભવ્ય અને પૌરાણિક અને બહુ ચમત્કારિક મંદિર છે. ચાલો મિત્રો, તો તમને હનુમાન દાદાના દર્શન કરાવું. જોઈ લો મિત્રો, હનુમાન દાદાનું મંદિર બહુ જૂનું છે અહીંયા અને બહુ પૌરાણિક અને ચમત્કારિક મંદિર છે. તમે પણ દર્શન કરી લો મિત્રો. તમે પણ ત્યારે હનુમાન દાદાના જણાવશો. ચાલો મિત્રો, આપણે આવી ગયા છે મંદિરમાં. મિત્રો તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લો મિત્રો. આ કાકા આવે છે હનુમાન દાદાના મંદિરમાં પ્રસાદી કરવા, મને પણ પ્રસાદી આપી છે. મિત્રો તમે પણ કોમેન્ટ કરીને જરૂર જણાવશો કે હનુમાન દાદાના મંદિર મિત્રો. જો પણ હનુમાન દાદાનું અહીંયા મંદિર છે, જરૂર તેના પણ તમને દર્શન કરાવું. મંદિર છે હનુમાન દાદાનું. ચલો મિત્રો, તેના પણ તમને દર્શન કરાવો મિત્રો. બહુ પૌરાણિક અને ચમત્કારિક મૂર્તિ છે અને અહીંયા તળાવમાંથી ખોદકામ કરતા મૂર્તિ મળી આવે છે, તેના આધારે જ અહીંયા મંદિર બનાવ્યું છે. જય હનુમાન દાદા, જય બજરંગબલી. ચાલો મિત્રો, તો ગુરુ દત્તાત્રેયનું પણ મંદિર અહીંયા આવેલું છે. ચાલો મિત્રો, ગુરુ દત્તાત્રેયના પણ દર્શન કરાવું તમને. આ ગુરુ દત્તાત્રેયની ધૂણી છે. જય ગુરુદેવ. ગુરુ દત્તાત્રેયનું મંદિર હમણાં નવું જ મંદિર બનાવેલું છે ગુરુ દત્તાત્રેયનું. જોઈ લો મિત્રો, તમે પણ દર્શન કરી લો ગુરુ દત્તાત્રેયના. જોઈ લો મિત્રો, બહુ મસ્ત મંદિર છે મિત્રો. જોઈ લો, તમે પણ દર્શન કરી લો મિત્રો. જોઈ લો મિત્રો, જય ગુરુ દાદાના મંદિરના પૂજારી છે. ચાલો આપણે એમને પ્રણામ કરીએ. જોઈ લો મિત્રો, હનુમાન દાદાનું મંદિર બહુ પૌરાણિક અને ચમત્કારિક મંદિર છે અને હનુમાન દાદાના બહુ મોટા પરચા પણ છે.
જોઈ લો મિત્રો, તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લો. અહીંયા વારંવાર બટુક ભોજન થતું રહે છે. અહીંયા વારંવાર બટુક ભોજન થાય છે, કથાઓ થાય છે. અને તમે પણ કોઈ દિવસ આવો તો આનું હું લોકેશન મૂકીશ, એનું એડ્રેસ પણ મૂકીશ. તમે પણ મિત્રો કોઈ દિવસ દર્શન કરવા આવજો અહીંયા મંદિરમાં. જય હનુમાન દાદા, જય બજરંગબલી. થોડુંક તળાવને લોકેશન જો થોડું સારું લાગે. જોઈ લો મિત્રો, કાકા કૂતરાઓને પ્રસાદી આપી રહ્યા છે. એ પણ પુણ્યનું જ કામ છે. પૈસા કમાઈ ભેળા કરીને શું કરશો મિત્રો? આ રીતે કોઈ મૂંગા જાનવરો પાછળ પણ વાપરવા જોઈએ. આપણે એમને પણ થોડું ખાવાનું આપવું જોઈએ. થેન્ક યુ કાકા, વેરી મચ. હેલો મિત્રો, તો તમને એક બીલીનું ઝાડ બતાવું. જોઈ લો મિત્રો, એના પર બીલો કેટલો આવેલો છે. તો ચાલો મિત્રો, તમને બીલીનું ઝાડ બતાવું. જોઈ લો મિત્રો, કેટલા મોટા મોટા બીલા આવેલા છે ઉપર. હનુમાન દાદાના મંદિરમાં આવેલું છે આ. જોઈ લો મિત્રો, કેટલા બધા બીલા આવેલા છે ઉપર. હેલો મિત્રો, તો તમને મંદિરના આજુબાજુનો નજારો બતાવો. જોઈ લો મિત્રો, કેવું એકદમ નેચરલ છે. અને તળાવના કિનારે મંદિર આવેલું છે. તમને તળાવ પણ બતાવું અને આજુબાજુના મંદિરના ચારે બાજુનો નજારો પણ બતાવું. જોઈ લો મિત્રો, કેવું એકદમ નેચરલ લાગે છે અને કેવું એકદમ અલગ જ ફિલિંગ આવે છે. હનુમાન દાદાના મંદિરે દર્શન કરવાથી અને આપણા અંદર મન પણ એકદમ શાંત થઈ જાય છે અને એક અલગ જ ફિલિંગ આવે છે. તો મિત્રો, તમારે પણ અહીંયા દર્શન કરવા આવવું હોય તો હું તેનું લોકેશન પણ મૂકીશ, તેનું એડ્રેસ પણ મૂકીશ. તમે પણ અહીંયા આવજો અને દર્શન કરજો. જોઈ લો મિત્રો, જ્યાં જુઓ ત્યાં નેચરલ છે, નેચરલ, એકદમ નેચરલ. જોઈ લો મિત્રો, એકદમ અલગ જ મંદિર છે. તેના આજુબાજુનું લોકેશન પણ બહુ જબરજસ્ત છે મિત્રો. જોઈ લો મિત્રો, ફૂલ પણ કેવા ખીલી ગયા છે. જોઈ લો મિત્રો, ચાલો તો તમને તળાવના દર્શન કરાવો. તળાવ પણ જોઈ લો મિત્રો તમે, તળાવ પણ કેવું છે, એકદમ નેચરલ લાગે છે. જોઈ લો મિત્રો, જો ધજા કેવી ફરકી રહી છે. જોઈ લો મિત્રો, આ તળાવ છે. મંદિર તળાવના કિનારે જ આવેલું છે. તળાવમાં પાણી તો થોડુંક જ છે, પણ બહુ આજુબાજુનો નજારો તમે જોઈ લો મિત્રો, બહુ નેચરલ લાગે છે એકદમ. જોઈ લો, તળાવના કિનારે મંદિર હોવાથી તેનો લુક જ આખો અલગ આવે છે મિત્રો. જોઈ લો, કેટલું મસ્ત રળિયામણું લાગે છે. જોઈ લો મિત્રો, જ્યાં નજર પડે ત્યાં સુધી તમને આમ નેચરલ જ લાગશે, એકદમ હરિયાળું. જોઈ લો મિત્રો, ફૂલ કેવા ખીલેલા છે, એકદમ મસ્ત લાગી રહ્યું છે. જોઈ લો મિત્રો.